માતાજી સમુસરણમાં જે અસંખ્યાત પ્રાણીઓ હોય છે, આવી રીતે જ્ઞાન પ્રાપ્ત કરે છે, તો એ પણ આવી રીતે મૂળભૂત હેતુ જે કહેવાનું હોય છે ભગવાનનો આશય સમજી જાય છે. ભગવાનના સમુસરણમાં કેટલાક એકદમ સમજી જાય. ભગવાનની વાણી એવી જોરદાર છે, જોરદાર ઘણા એકદમ સમજી પણ જાય છે. કોઈને સમજતા વાર પણ લાગે છે. સમુસરણમાં ભગવાનની દિવ્ય ધ્વનિ છૂટતી હોય એમાં તો કેટલા એક ક્ષણમાં કોઈ સમ્યક દર્શન પામે, કોઈ મુનિપણું પામે, કોઈ સમ્યક દર્શન ને મુનિ દશા, બધું એકદમ પામે, બધું એકદમ પામી જાય છે. કેટલાકને વાર પણ લાગે, કોઈને જલ્દી. પણ ભગવાનની વાણી સુકાળ એવો છે કે ભગવાનની વાણી છૂટતી હોય અને સમુસરણ હોય. ભગવાનનું વાણી નિમિત્ત એવું પ્રબળ છે, એકદમ ઉપાદાન તૈયાર થવાનું કારણ છે, પણ પોતે તૈયાર થાય તો થાય. બહિર્મુખતા છોડ અને અંતર્મુખ થાય એટલો આશય સમજી જાય તો એનું પ્રયોજન કામ કરી શકે, તો પ્રયોજનરૂપ કામ કરી શકે. અંતર્મુખ થાય, અંતર્મુખ એટલે પોતાને નાયક ગ્રહણ થવું, એમાં થઈ જાય. ટૂંકામાં પણ આશયમાં ગંભીરતા રહેલી છે, આશય ગ્રહણ થવું જોઈએ. શબ્દ ટૂંકા પણ આશય અંદર ઊંડો છે, એ ગ્રહણ થઈ જવું જોઈએ. ભગવાનની એટલી પ્રબળ વાણી અને પોતાના જીવનની યોગ્યતા, એના હિસાબે માતાજી આ બધું જીવો સમજી જતા હશે. સમુસરણમાં પોતાની યોગ્યતા ને ભગવાનની વાણી બે નિમિત્ત ઉપાદાનનો સંબંધ છે. અહીં ગુરુદેવની વાણી પરિસ્થિતિ એકદમ બધાને સમજવા માટે એ બધું સુકાળ હતું. બધાની પાત્રતા પ્રમાણે બધા સમજી જતા.